સંતનું સાનિધ્ય અને ગિરનારનો આશરો અને 33 કરોડ દેવતા આપણી સંગાથે છે. આપણે ઝીણા બાવા એ મહાન સંત, તેની આ તપોભૂમિના, તેની સમાધિના આપણે દર્શન કર્યા અને હવે આપણે આગલા પડાવ તરફ એટલે કે માળવેલા તરફ આગળ વધવાના છીએ. તો ઝીણા બાવા જે સંત હતા તેની આ પાવન અને પવિત્રકારી આ જમીનને હું મારા છેલ્લા પ્રણામ કરું છું અને આગળના પડાવ તરફ આગળ વધું છું. તો આગળના પડાવમાં ખૂબ આનંદ કરવાનો છે, ખૂબ મજા કરવાની છે. તો આપણો પરિક્રમાનો આધ્યાત્મિક સફર આગળ આવી જ રીતે ચાલતો રહેશે. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. ઝીણા બાવાની મઢીના આપણે દર્શન કર્યા, ઝીણા બાવાની સમાધિના આપણે દર્શન કર્યા. આ પરિક્રમાનો પહેલો પડાવ હતો જે આપણે ભવનાથથી શરૂ કર્યો હતો અને 12 કિલોમીટરના અંતરે ઝીણા બાવાની આ પવિત્ર જગ્યા આવેલી છે. અને હવે આપણે જવાનું છે માળવેલા. તો માળવેલા જવા માટે હું નીકળી ગયો છું. અત્યારે દિવસના 4 વાગ્યાની આસપાસનો સમય થયો છે અને માળવેલા પહોંચતા રાત થઈ જશે. પણ રાતમાં પણ મારો આધ્યાત્મિક સફર હું ચાલુ રાખવાનો છું. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. પરિક્રમાનો આ આધ્યાત્મિક સફર ખરેખર માણવાનો ખૂબ મજા આવે છે. જ્યારે ઝીણા બાવાની મઢીથી થોડા આગળ જતા એક નદી આવે છે અને આ નદીને જ્યારે તમે પાર કરો છો ત્યારે માળવેલાના રસ્તાની એકદમ બાજુમાં ખૂબ વિશાળ એક મેદાન આવેલું છે અને આ મેદાનમાં શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ આરામ કરતા હોય છે, વિશ્રામ કરતા હોય છે, પોતાનો થાક ઉતારતા હોય છે, નાસ્તો પાણી કરતા હોય છે અને આગળના પડાવની તૈયારી કરતા હોય છે. અને ઘણા ખરા લોકો અહીં રાતવાસો પણ કરે છે. અહીંથી જંગલ શરૂ થઈ જાય છે અને અહીંથી જ આપણો માળવેલા તરફનો એ સફર આપણો અહીંથી શરૂ થાય છે. તો બ્લોગ્સમાં બન્યા રહેજો. આ સફર ખૂબ જ આધ્યાત્મિક થવાનો છે, ખૂબ જ રોમાંચિત થવાનો છે. તો બ્લોગ્સમાં બન્યા રહેજો. મારી આગળ ઘણા લોકો પરિક્રમા કરી રહ્યા છે. હર હરના નાદ સાથે, ગિરનારની નાદ સાથે બધા આગળના પડાવ તરફ આગળ વધી રહ્યા છે. અને હવે રસ્તો પણ ધીરે ધીરે થોડો કઠિન થતો જાય છે, દુર્ગમ થતો જાય છે. એકદમ ગાઢ જંગલની શરૂઆત થઈ ચૂકી છે. તો બ્લોગ્સમાં આવી જ રીતે મારી સાથે બન્યા રહેજો. આગળ પણ બ્લોગ્સમાં હું તમને એ બધા જ રસ્તા અને બધા જ એ જંગલના દુર્ગમ દ્રશ્ય તમને બતાવતો રહીશ. તો તમે જોઈ રહ્યા છો કે ધીરે ધીરે માળવેલા તરફ લોકો આગળ વધી રહ્યા છે. ઝીણા બાવા સંતની મઢી સુધી જ્યારે લોકો આવી જાય છે, પહેલો પડાવ તે પાર કરી જાય છે, ત્યારે તેના મનમાં એવું હોય છે કે આગળનો રસ્તો પણ આવો જ હશે. તો એ તમારી ભૂલ છે. જ્યારે ઝીણા બાવા સંતની મઢીથી તમે આગળ વધો છો તે જે માળવેલાનો રસ્તો છે તે ખરેખર ખૂબ કઠિન છે, ખૂબ વિકટ છે. તેના રસ્તામાં ખૂબ જ મોટા પથ્થર છે. તેમાં જ્યારે રાત્રે તમે આ સફર કરો તો તેમાં લાઇટની પણ સુવિધા નથી. તો ખાસ કરીને તમારી સાથે બેટરી રાખવી અને લાકડી અચૂક રાખજો, કારણ કે લાકડીથી તમને ઘણી બધી મદદ મળશે અને આ પરિક્રમા તમારી થોડી આસાન થશે. તો જ્યારે પણ તમે બીજો પડાવ શરૂ કરો ત્યારે ખરેખર તમારી મોટી ઉંમર હોય, તમારું વજનદાર શરીર હોય, તમને શરીરમાં કોઈ પણ જાતની તકલીફ હોય તો આ સફર કરવામાં ખૂબ નિરાત રાખજો, ઉતાવળ ના કરતા.
ઝડપથી આ સફરને પૂરો કરવાની કોશિશ ના કરતા. તો આ મારી તમને ખાસ વિનંતી છે કે જ્યારે પણ તમે બીજો પડાવ પાર કરવાની કોશિશ કરો અને શરૂ કરો ત્યારે ખૂબ જ નિરાત રાખવી, કારણ કે આ રસ્તો અને પરિક્રમાનો આ રૂટ ખરેખર ડેન્જર છે. તો ખાસ મારી વિનંતી છે કે જ્યારે પણ તમે બીજો પડાવ કરો ત્યારે ખૂબ શાંતિ રાખજો અને વિચારીને ધીરે ધીરે આગળ વધજો. તો આપણો આગળનો આ સફર આવી જ રીતે ચાલુ રહેશે. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. પરિક્રમાનો સૌથી ડેન્જર અને ખતરનાક જો કોઈ રૂટ હોય તો તે રૂટ છે ઝીણા બાવાની મઢીથી માળવેલ સુધીનો આ 8 કિલોમીટરનો આ રૂટ, જે ખરેખર ખૂબ જ ખતરનાક છે. ખતરનાક અને ડેન્જર શબ્દના એટલા માટે હું ઉપયોગ કરી રહ્યો છું કે આ રસ્તા ઉપર, આ રૂટ ઉપર ક્યાંય પણ રસ્તો નથી. ત્યાં તમને નાની એવી પણ ચોટ લાગશે, તમને કોઈ પણ જાતની શરીરમાં તકલીફ થશે તો પ્રશાસનને પણ પહોંચવામાં તમારા સુધી કલાકથી 1.5 કલાક કે 2 કલાકનો પણ સમય લાગી શકે છે. તેથી હંમેશા આ રૂટ ઉપર જ્યારે તમે પરિક્રમા કરો, જ્યારે સફર કરો ત્યારે ખૂબ કાળજીપૂર્વક આ રૂટનો તમારે સફર કરવો, કારણ કે આ રૂટમાં એકદમ ખડી સડાઈ તમારે ચડવાની છે. પથરાળ રસ્તો છે એટલે થોડા સમયે તમને થાક પણ લાગશે. અને પરિક્રમાના આ રૂટની બંને બાજુ ગિરનારની મોટી ટેકરીઓ છે, તેથી પવન પણ સારી રીતે આવતો નથી. તેથી ગભરામણ જેવું પણ તમને થશે. તો થોડો પરિક્રમાનો સફર કરી પોરો ખાઈ લેવો, પાણી પી લેવું, લીંબુ શરબત પી લેવું. તેનાથી તમારા શરીરમાં એનર્જી રહેશે અને તમારું મન પણ શાંત રહેશે. તો જ્યારે પણ આ રૂટ તમે પસાર કરો ત્યારે હંમેશા શાંતિ રાખવી, ઉતાવળથી આ રૂટને પસાર કરવાની કોશિશ ન કરવી, કારણ કે આનાથી તમારા શરીરને ઘણું બધું નુકસાન થઈ શકે છે. તેની તમારે કાળજી રાખવી. જોઉં છો તમે કેવા પથ્થર છે. ઘણા લોકો કહેતા હોય છે કે સરળ છે, પણ પરિક્રમા જ્યારે ઝીણા બાવાની મઢીને આપણે પાર કરીએ છીએ, પહેલો પડાવ પાર કરીએ છીએ, ત્યાર પછી એકદમ કઠિન રસ્તો આવે છે. તમે જોઈ શકો છો કે એકદમ મોટા પથ્થર છે. આની ઉપરથી પગ પણ લસરી શકે છે. તેથી ધ્યાનથી ચાલવાની કોશિશ કરવી. ખરેખર રસ્તો બહુ કઠિન છે. પથ્થર છે અને લીસા પથ્થર છે, કાર્વિંગ પથ્થર છે. તેની ઉપર વ્યવસ્થિત રીતે પગ ટકી નથી શકતો, તેથી ધ્યાન રાખવું. મારી પાછળ પણ ઘણા લોકો તમે જોઈ રહ્યા છો કે આ રસ્તો પાર કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો તકલીફ પડે છે, પણ પરિક્રમાનો આનંદ માણવો છે, પરિક્રમા કરવી છે. આવો જે દ્રઢ નિશ્ચિત કરીને આવે ને તે જ આ પરિક્રમા પાર કરી શકે છે. તમે જોઈ રહ્યા છો કે જય ગિરનારી, હિંમત ના હારતા બેન, પરિક્રમા પૂરી કરવી છે આપણે. આવા દ્રઢ મનોબળના જે માણસો હોય ને એ આ પરિક્રમા કરી શકે છે. આ દીદી એકદમ થાકી ગયા છે, છતાં પણ તે હાર માનવા તૈયાર નથી. તમે જોઈ રહ્યા છો. ખરેખર જય ગિરનારી, ધન્યવાદ કહેવાય. તો બ્લોગ્સમાં બન્યા રહેજો. આગળ આવી જ રીતે આપણે પરિક્રમાના એવા ઘણા રૂટ છે જે આજ સુધી કોઈ કવર નથી કર્યા, તેને કવર કરવાની આપણે પૂરી કોશિશ કરી છે. જોઉં તમે કેટલી તકલીફ પડે છે ચડવામાં. દાદા જય ગિરનારી. દાદા મને કહ્યું ના કહેતા હતા કે મારું લઈ લેજો. દાદાની પાછળ આપણે આગળના પડાવ તરફ હાલતા થઈએ. દાદા પણ ધીરે ધીરે આગળ હાલે છે.
બીજી ઘોડી એટલે કે ઘડિયાની આ ઘોડી એકદમ ખરી છે અને ચડવું ખૂબ મુશ્કેલ છે. ઘણા શ્રદ્ધાળુઓ થાકી પણ ગયા છે. તો ધીરે ધીરે ચાલતા રહેવું. જય ગિરનારી. બધા હિંમત ના હારતા હો. હા, જય ગિરનારી. ધીરે ધીરે બધા લોકો જો આગળ વધે છે અને સાંજનો સમય થવા આવ્યો છે. તો આ બીજી ઘોડી આપણે ખૂબ મુશ્કેલીથી ચડી રહ્યા છીએ. કઠિન છે આ એકદમ. તમને નીચેનો પણ વ્યૂ બતાવું. જો તમે જો દાદા મોટી ઉંમરના છે. મહારાષ્ટ્રથી આવ્યા છે પરિક્રમા કરવા માટે. નાસિકથી તમે જોઈ શકો છો. જય ગિરનારી. જય ગિરનારી. આ જો લોકો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. તો આપણે પણ ધીરે ધીરે આગળ વધીએ. જય ગિરનારી. મુશ્કેલ છે પણ હિંમત હારવાની નથી, ડરવાનું નથી. આગળના પડાવ તરફ આપણે આગળ વધવાનું છે અને ધીરે ધીરે આપણે ચાલતા રહેવાનું છે. ધીરે ધીરે બધા લોકો ચાલી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. જય ગિરનારી. તો બ્લોગ્સમાં બન્યા રહેજો. આ એકદમ ખરી ચડાઈ છે ને એકદમ પથરાળ આ રસ્તો છે. છતાં પણ લોકો હિંમતથી આ રસ્તો પાર કરે છે. હજી પાછળ પણ તમે જોઈ રહ્યા છો કે લોકો આવી રહ્યા છે. ખરેખર આ રસ્તો બહુ કઠિન છે. હારા માણસ હિંમત હારી જાય તેવો આ કઠિન રસ્તો છે. છતાં પણ લોકો આવે છે. સાંજ થવા આવી છે. માળવેલાની આ દુર્ગમ જગ્યાએ આપણે પહોંચવા આવ્યા છીએ અને આ જગ્યાનું નામ માળવેલા શું કામ પડ્યું છે તેનું પણ એક કારણ છે. તમે જે વેલા જોઈ રહ્યા છો તે માળવેલાના આ વિસ્તારમાં આવેલા છે અને માળવેલાના આ વિસ્તારમાં તમને બધે જ આવા ખૂબ જ મોટા અને ઘટાદાર આવા વેલા જોવા મળશે. તેથી જ આ જગ્યાનું નામ માળવેલા પડ્યું છે. તમે જોઈ રહ્યા છો. પરિક્રમાનો બીજો પડાવ એટલે કે માળવેલાની આ પાવનકારી ધરતી ઉપર ખૂબ જ કઠિન અને ખૂબ જ પરિશ્રમ કરીને આ રસ્તો કાપીને આપણે માળવેલાની આ જગ્યાએ પહોંચી ગયા છીએ. ખૂબ જ માત્રામાં આ માળવેલાની આ જગ્યા ઉપર શ્રદ્ધાળુઓ આવી ગયા છે. આ પરિક્રમાનો બીજો પડાવ છે. તમે સામે જોઈ રહ્યા છો મહાકાળી માનું આ દિવ્ય મંદિર. માના મંદિરના તમે દર્શન કરી રહ્યા છો. બપોરના 4 વાગ્યે માળવેલાનો આ સફર, આ યાત્રા, આ પરિક્રમા આપણે શરૂ કરી હતી અને અત્યારે રાતના 8 વાગી ગયા છે. ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માળવેલાની આ જગ્યાએ, માળવેલાના પડાવે આવી રહ્યા છે. માના દર્શન કરી રહ્યા છે. આપણે પણ માળવેલાની આ જગ્યા ઉપર રાત્રિ રોકાણ કરીશું. માના સાનિધ્યમાં આપણે અહીં ભોજન પ્રસાદ લઈને આપણું રાત્રિ રોકાણ પણ માળવેલા કરીશું. માળવેલાની આ જગ્યાએ ખૂબ જ સુંદર એક સેવાનું કાર્ય થઈ રહ્યું છે. એટલે કે માળવેલાથી 15 કિલોમીટરના અંતરે ખૂબ જ નાનું એવું કરિયા નામનું એક ગામ આવેલું છે અને કરિયા નામનું આ ગામ વર્ષોથી માળવેલાની આ જગ્યાએ અન્નક્ષેત્ર ચલાવે છે, જે ભાવિ ભક્તોને ભોજન કરાવે છે અને અહીં રાત્રિ રોકાણ માટે તે વ્યવસ્થા કરી આપે છે. ખરેખર આ ખૂબ સુંદર કાર્ય છે. તો રાત્રિ રોકાણ હું માળવેલાની જગ્યાએ કરવાનો છું અને ફરીથી વહેલી સવારે હું પરિક્રમાનો પ્રારંભ કરીશ. એટલે કે બોડદેવી તરફ હું આગળ વધીશ. તો આ બ્લોગ્સ આપણે અહીં સમાપ્ત કરીશું. વહેલી સવારે ફરીથી મળીશું. બધા જ ભાવિ ભક્તોને મારા જય ગિરનારી.